ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મોટા ખોખરાથી ભંડારીયા ગામનો રસ્તો બંધ થઈ જવાને પગલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મોટા ખોખરા ગામના લોકો અને સ્થાનિક લોકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે વર્ષોથી જે મોટા ખોખરાથી ભંડારીયા સુધીનો માર્ગ હતો તેને વન વિભાગ દ્વારા દિવાલ બનાવીને બંધ કરી દેવામાં આવ્યો છે। તેને ખોલવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું। જીતુભાઈ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘા। આજે અમે મારા ગામના ખેડૂતોના રસ્તા બાબતના મુદ્દે રજૂઆત કરવા મારી સાથે વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પ્રહલાદસિંહજી અને ભાઈ અમારા તાલુકાના પ્રમુખ સુરજીતસિંહજી અને ગામના તમામ ખેડૂતો જંગલ ખાતાએ 4 મહિના પહેલાં મોટા ખોખરાથી ભંડારીયા જવાના જાહેર રસ્તાને જે પેઢીઓથી વર્ષોથી ચાલુ રસ્તો હતો, અમે સ્થળ ઉપર જઈ અને એમને વિનંતી કરેલી કે આ રસ્તો શા માટે બંધ કરો। ત્યારે એમણે એવું અમને જણાવેલું કે આ જગ્યા અમારી છે। એમનું ભૂતકાળનું જે કાંઈ એનું ટ્રેસમાર્ક હતું એનાથી 20 ફૂટ દૂર માલિકીની જગ્યાઓ છે અને જાહેર રસ્તો હતો છતાં એ લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને રસ્તોની વચ્ચે દિવાલ ચણી અને જાહેર રસ્તો બંધ કર્યો છે। આ દેશમાં લોકશાહી હવે જળવાશે નહીં એવું હું દાખલા સાથે કહું છું। લોકોના હિત માટે કામ કરતી સરકારને બદલે લોકોને અન્ય એન કેન રીતે જંગલ ખાતાના અધિકારીઓથી ધાક ધમકી આપી, ડરાવી ધમકાવી અને લોકોની વાતને સાચી માનવાને બદલે આ લોકો ખોટી રીતે ખેડૂતોને હેરાન પરેશાન કરે છે। આના બાબતે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।